જગતમાં દુઃખ કેવા જઈશું તો જેને કેવા જઈશું એ આપણા કરતા વધારે ફરક એટલો આપણે બૂમો પાડીએ છીએ એ ચૂપચાપ સહન કરે છે सब दुखी इस बस्ती में हमारे आंसुओं को कौन पोछेगा यहाँ जिसको देखो उसका दामन भीगा लगता सब रो रहे हैं जीवन में जયારે दुख सतावे वेदना रड़ावे एकांत अकड़ावे ત્યારે कोई संत ने याद करजो कोई महापुरुष का शरण ले वही मार्ग बताएगा अवश्य मार्ग बताएगा जाओ संतों के पास तो स्वामी जी बहुत अच्छी बात बताते हैं महाराज दशरथ जी रानियों ने न कहूं प्रधानों ने न कहूं एकला आंखों आंसू लूची निकली गया वशिष्ठ आश्रम जा रहे बाबा जी लिखते हैं गुरु गृह गाए तुरंत माही जा रहे हैं गुरु के द्वार बाबा जी लिखते हैं गुरु गृह गाए तुरंत मही पाला गुरु गृह गाए तुरंत मही पाला शरण लागी करी विनय विशाला शरण लागी निज दुख सुख सब गुरु की सुनाए निज दुख सुख सब गुरु की सुनाए कही वशिष्ठ बहुविधि समझाए कही वशिष्ठ बहुविधि समझाए सीधा गुरु ने द्वारे गया છે મહારાજ ગુરુદેવના ચરણારવિંદમાં પડી ગए अवधेश हाँ बाप जी क्या है आंखों भरी है महाराज अवधपति हाँ प्रभु एक दुख कહેવાયો છે આપની કૃપાથી સુખ તો બહુ છે બાપજી પણ સંસારી છું ના જીવ છું ના બાપજી એક દુઃખ સતાવે છે આપ બતાવો ના પ્રભુ આપ તો મંત્ર દ્રષ્ટા છો શું મારા જીવનમાં પુત્ર સુખ નથી पुनः पुनः याद दिला रहा हूं जीवन में दुख आए तो संत को कहें संत निराकरण आवश्यक क्योंकि संत को कोई प्रलोभन नहीं होता वही सही निर्णय दे सकते बाप जी बहुत सुखी छू पण पुत्र नहीं शु मने पुत्र सुख नहीं મળે वशिष्ठ महाराजे ज्યાં શબ્દો સાંભળ્યા અને વરદ હસ્ત ઊંચો થયો છે મહારાજના માથા ઉપર મૂકીને વશિષ્ઠજીએ કહ્યું રાજવીર સુનિए ધરહુ ધીર હોઈ સૂત ચારી ધરહુ ધીર હોઈ સૂત ચારી ત્રિભુવન વિદિતા ભગત ભયહારી त्रिभुवन विदित भगत भयहारी त्रिभुवन विदित भगत भयहारी त्रिभुवन विदित भगत भयहारी राजवी धीरज धारण करो जी हाँ सुनियो एक पुत्र नहीं તમારે ઘરે 4 પુત્રોની પ્રાપ્તિ આ તો સંતનું વાક્ય છે 4 પુત્રોના પિતા બનશો મહારાજ ઉભા થઈ ગયા બાપજી હા અને ये 4 સામાન્ય નહીં ત્રિભુવન વિદિત બ્રહ્માંડને ઉજાગર કરશે રઘુકુળનો ધ્વજ ફરકાવી દેશે चाहत मुनि संता कमला कंता बंदर संता बलवंता क्षत्रिय वट धारण धर्म सुधारण वंशी उदाहरण भवतारण कई कई के कारण नाग निवारण असुर विदारण मद मारण भव सिंधु तारण कन्यक दारण भार उतारण भगवान 4 દીકરા એવા પ્રાપ્ત થશે આપને
જગતને ઉજાગર કરશે, ત્રિભુવનને આલોકિત કરશે, તમારા કુળમાં ડંકો વગાડશે. દશરથજી નાચવા લાગ્યા. પણ રાજવી એક કામ કરવું પડશે બાપજી, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવવું પડશે. आप आज्ञा करो प्रभु, आप हमारे आचार्य हैं. बोले હું યજ્ઞ નહીં કરાવી શકું. કેમ? પુત્ર કામેષ્ટિ યજ્ઞ દશરથજી મારાથી ન કરાવાય. બાપજી હા, देखिए आचार्यની સરળતા અને જે નિર્ણય હતો એ આપ્યો કે પુત્ર કામેષ્ટિ યજ્ઞ અવધેશ એ કરાવી શકે જેણે જન્મીને કોઈ ગ્રહસ્થનું અન્ન ન ખાધું. મેં તમારું કર્મકાંડ કરાવ્યું છે. महर्षि श्रृंगी ने बोलाववा पड़से पुत्र कामेष्टि यज्ञ में. निमंत्रण भेजो. गया दूत सम्मान के साथ श्रृंगी महर्षि पधार रहे अयोध्या में. बाबा जी लिखते हैं श्रृंगी ऋषि वशिष्ठ बुलावा, प्रगटे चरु प्रगटे अग्नि चरु कर लीन, अवधपुरी रघुकुल मनि राव, वेद विदित जेहि પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવવો પડશે. શ્રૃંગીને બોલાવ્યા છે. આચાર્ય પદ શ્રૃંગીને આપ્યું. મોટો ભવ્ય સમિયાણો યજ્ઞનો આરંભ થયો. ભક્તિ સહિત જ્યાં આહુતિ આપવામાં આવી. માનસકાર એમ લખે છે કે છેલ્લી આહુતિ પુત્ર કામેષ્ટિ યજ્ઞના હોમમાં જ્યાં આપી છે, માનસકારે કહ્યું અગ્નિદેવ યજ્ઞકુંડમાંથી પિતાંબરો કરી હાથમાં પ્રસાદનો ચરુ લઈ યજ્ઞનારાયણ અગ્નિના સ્વરૂપમાં સાક્ષાત પ્રગટ થયા છે. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન. યજ્ઞદેવ પ્રગટ્યા છે. હાથમાં પ્રસાદનો ચરુ છે. વશિષ્ઠજીના હાથમાં યજ્ઞદેવે પ્રસાદ આપ્યો. વશિષ્ઠજી રાજવીને આ પ્રસાદ આપજો, એની રાણીઓને વહેંચી આપે. તમારા વચન પ્રમાણે 4 પુત્રોની પ્રાપ્તિ થશે. તબ અદ્રશ્ય પાવક ભય. અગ્નિદેવ અદ્રશ્ય થયા. અયોધ્યા નાચવા લાગી છે. ગુરુદેવના પગ પકડ્યા વશિષ્ઠનો અવધેશે અને પ્રસાદનો ચરુ રાજવીના હાથમાં આપતા કહ્યું તમારી 3 રાણીઓને યોગ્યતા પ્રમાણે વહેંચી. યજ્ઞ પૂરો થયો છે. પ્રસાદના ચરુને લઈને રાજભવનમાં આવી 3 રાણીઓને વહેંચે છે. અર્ધો ભાગ કૌશલ્યાજીને આપ્યો છે. મહારાણી છે. અર્ધો ભાગ જે હતો એના 2 ભાગ પાપા ભાગ 2 હિસ્સા, એમાંનો પા ભાગનો પ્રસાદ કૈકેયીને આપ્યો છે. પા ભાગ બચ્યો એના 2 ભાગ કરી. એક ભાગ કૌશલ્યાજીના હાથમાં, બીજો કૈકેયીના હાથમાં આપી દશરથજીએ કહ્યું તમે બંને રાણીઓ સુમિત્રાને આપી દો. કૌશલ્યા અને કૈકેયીના હાથમાં આપીને પા ભાગના 2 ભાગ સુમિત્રાને અપાવ્યા. 3 રાણીઓએ પ્રસાદ આરોગ્યો છે. કૌશલ્યામાને અર્ધો ભાગ, કૈકેયીને પા ભાગ, એક હિસ્સો મળ્યો. સુમિત્રાજીને પા ભાગ મળ્યો પણ 2 હિસ્સામાં મળે છે. એક કૌશલ્યાજી દ્વારા, એક
કૈકેયી દ્વારા. સુમિત્રાજીએ બે ભાગ જ્યારે પોતાના ઉદરમાં પધરાવ્યા છે ત્યારે આભાર વશ થયા છે. કૌશલ્યામાં, કૈકેયી અંબા, હા, તમે બંને રાણીઓએ મને બે ભાગ આપ્યા છે, હું આનો બદલો શું આપી શકું? દેવી, આમાં ભગવાન કરે તમારા હાથે મળેલા બે પ્રસાદના ભાગથી મારા ઉદરથી જો બે પુત્રનો જન્મ થાય તો હે માં, હે કૌશલ્યાંબા, એક પુત્ર તમારા પુત્રની સેવામાં અર્પણ કરીશ, અને હે કૈકેયી માં, મારો બીજો પુત્ર તમારા પુત્રની સેવામાં અર્પણ કરી દઈશ. હું બેમાંથી એક પણ મારી પાસે નહીં રાખું. અને સુમિત્રાએ આ ચરિતાર્થ કર્યું. લક્ષ્મણ અને શત્રુઘ્ન બંનેના પુત્રની પાછળ સોંપે. લખન રામને શરણે, શત્રુઘ્ન ભરતના અનુગામી. તો ત્રણેય માતાઓએ આ રીતે પ્રસાદ આરોગ્યો. જ્યારથી માતાઓએ પ્રસાદનું ભક્ષણ કર્યું છે, આખી અયોધ્યામાં શુકનો થવા લાગ્યા છે. રામાયણકાર કહે છે માં કૌશલ્યાના ઉદરમાં તો સાક્ષાત હરિ પધાર્યા છે, બ્રહ્મા આવ્યા છે. અને જ્યારથી પરમાત્માનું આગમન થયું છે ઉદરમાં, ત્યારથી અયોધ્યાનું સુખ અને સમૃદ્ધિ વધવા લાગ્યા છે. દિશાઓ દિવ્ય બનવા લાગી. અયોધ્યાના માણસો પોતાના આંગણામાં કઈ ખાડો ખોદે ને એકાદ ફૂટ ખોદે તો મણીઓની ખાણો નીકળવા લાગી. નદીઓમાં અમૃત વહેવા લાગ્યું, વૃક્ષો ફળફૂલ આપવા લાગ્યા, ઋતુમાં ફેરફાર થવા લાગ્યો છે. અયોધ્યા શાંતિ અને પ્રસન્નતાથી ભરાવા લાગી છે જ્યારથી પ્રભુ અયોધ્યામાં માના ઉદરમાં પધાર્યા છે. માતાઓ મંગલાચરણમાં ડૂબેલી રહે છે. આખી અયોધ્યા માનતાઓ કરે છે અમારી રાણીઓ સગર્ભા સ્થિતિનો અનુભવ કરે, ભગવાન કરે એમને ત્યાં પુત્ર જન્મ જલ્દી થાય. આમ ભાવમાં અવધ ડૂબી છે. દિવસો વીતવા લાગ્યા છે. ગોસ્વામીજી સરયુને કિનારે એક ઘાસની ઝૂંપડીમાં બેસીને પોતાના ઈષ્ટદેવના પ્રાગટ્યની મંગલમય કથા રાખે છે. સમય વીતવા લાગ્યો છે. એક પછી એક દિવસ જાય છે. રામાયણકારે કહ્યું છે રામને પ્રગટવાનો કાળ નજીક આવ્યો. યોગ લગન ગ્રહવાર તિથિ સકલ ભયે અનુકૂળ. ત્રેતાયુગનો સમય છે. ચૈત્ર માસ છે. યોગ લગન ગ્રહ વાર તિથિ બધું અનુકૂળ થયું છે. આજે ચર અને અચર બધા હર્ષમાં ડૂબ્યા છે. રામ જન્મની નજીક આપણે છીએ. અયોધ્યાનું દર્શન કરાવતા તુલસીજી સુંદર ચોપાયેલા. નવમી તિથિ મધુમાસ પુનીતા. સબ ગાઈએ. स्वामी जी ने घोषणा कर दी चैत्र शुक्ल नवमी का सूर्योदय हो चुका है. भगवान भास्कर ने पूरे विश्व को आलोकित कर दिया. राम नवमी का दिन है. चैत्र शुक्ला नवमी. अभिजीत पुनर्वसु तिथि नवमी. અહીંયા બે અર્થ થાય. એક તો નવમી તિથિની જાહેરાત છે જે દિવસે રામ જન્મ્યા, અથવા તો તુલસી કહે રામ નવમીએ જન્મે તો એ ત્રેતા યુગની જ ઘટના બની. કળયુગમાં તો આપણા જીવનમાં ઈશ્વર જ્યારે પ્રગટે એ તિથિને નવમી. નમસ્કાર. नवमी का अर्थ होता है नमस्कार. नवमी जनक सुतावरम. बाबा जी कहते हैं वो तिथि को नमस्कार जिस तिथि में हमारे जीवन में राम प्रकट हो जाए. बड़ी प्यारी चौपाई है. मैं आपसे प्रार्थना करूंगा सब गाए. नवमी तिथि मधुमास नवमी तिथि मधुमास पुनीता. नवमी तिथि मधुमास पुनीता. नवमी तिथि मधुमास पुनीता.
भाग्यवान है આ દેશને જન્માષ્ટમી મળી, આ દેશને રામનવમી મળી. થોડો ગંભીરતાથી વિદ્વાન માણસો, ડાયા માણસો વિચાર કરે એકલા બેસીને કે આ દેશમાં જન્માષ્ટમી અને રામનવમી ન હોત, યાની રામકૃષ્ણના અવતાર ન થયા હોત તો આપણે શું હોત? કલ્પના કરને से ધ્રુજારી છૂટશે. શું હોત આપણી દશા? રામ કૃષ્ણના અવતારોએ મને તમને ઊંચું જોતા શીખ્યા છે. રામકૃષ્ણના અવતારે મને તમને સત્યના પંથ પર મૂક્યા. આજ રોહિત તિથિ પ્રસિદ્ધ રામાયણી સ્વર્ગસ્થ બિંદુ મહારાજ ने रामनवमी पर काव्य लिखा उसने. हिंद में प्रतिवर्ष ये आती है नवमी राम की. हिंद में प्रतिवर्ष आती है नवमी राम की और राम का सुमिरन करा जाती है नवमी राम. દર વર્ષે આપણે ત્યાં રામનવમી આવે, પણ રામાયણના કથાકારો કેટલા ભાગ્યશાળી. हमारे માટે તો મહિનામાં 2 વાર रामनवमी આવે. भाग्य है हर पक्ष में नवमी आती. इस तिथि को नमस्कार, जिस तिथि को कथा में राम जन्म हो जाए, वही तिथि को बार बार અભિજીત નક્ષત્ર, અભિજીત સોહે છે. સૂરજ ધીરે ધીરે ઉપર આવે છે. આજ અયોધ્યામાં સવારથી શુકનો થવાના. માં કૌશલ્યાના દ્વાર બંધ છે. માનું ડાબું અંગ ફરકે છે. મહારાજ દરબારમાં બેઠા છે પણ શુકન થાય. पूरे नागरिकों को आज कुछ हो रहा है, भीतर से कुछ उठ रहा है. धन्य है इस तिथि को सब प्रतीक्षा कर रहे हैं. भगवान जल्दी पधारे. વિંધ્યાચલ અને હિમાલયની તળેટીમાં મહાત્માઓને ખબર મળી ગયા કે પ્રભુનું પ્રાગટ્ય થવાનું. 60,000 વર્ષની સાધનાને એક બાજુ મૂકી મંત્ર શક્તિથી સેંકડો મહાત્માઓ અયોધ્યાના પાદરમાં આવી સરયુને કિનારે નાચવા. ધીરે ધીરે સૂરજ ઉપર આ રહા. સંતો કે વૃંદ નાચ રહે. સરયુમાં પૂર આવ્યું. બે કાંઠામાં વહેવા લાગી સરજુ. કોઈએ સરયુ ને પૂછ્યું, અરે સરિતા, આ ચોમાસું નથી, ઉનાળો છે, ચૈત્ર મહિનો છે, તારામાં પૂર કેમ આવ્યું? બાઢ ક્યું આવી? સરયુએ કહ્યું, આ પાણીનું પૂર નથી તો આ મારા હૃદયનો આનંદ ઉછાળા. ક્यों? बोले तुम्हें क्या पता, हम सरिताओं के जीवन में लिखा है कि सदैव सागर के पास जाना. हमारे समुद्र પાસે જવું પડે, પણ આજ તો ક્રાંતિ થવાની. આજ દરિયો મારે ઘરે આવવાનો છે. आज कृपा सिंधु आने वाले हैं. सरजू भरने लगी उछाले, सरजू भरने लगी उछाले. सागर स्वयं नदी तक आया. बूंद में मेघ सिमट कर आया. सागर में सागर भर आया. ब्रह्म कौशल्या के घर आया. कौशल्या के घर वो मेघ श्याम. મહાત્માઓની આંખમાંથી આંસુની ધારા. ભારતની ગાયો નાચવા લાગી છે.
कवि यानी जे अर्थ में लिखू हो गनी को मुबारक, हम अपने ढंग से अर्थ निकालते हैं। प्रकृति का कवि है, कोमल कवि है गनी, उसने लिखा है तमारा अही आज पगला थवाना राघव, तमारा अही आज पगला थवाना चमनमा बधाने खबर થઈ ગઈ છે। તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે। ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ અને ફૂલોની નીચી નજર થઈ ગઈ છે। શરમનો કરી ડોળ, શરમનો કરી ડોળ સઘળું જુએ છે। કળી પાંદડીને પરદે રહીને, બડા મુલાયમ કવિ, શરમનો કરી ડોળ સઘળું જુએ છે। કળી પાંદડીને પરદે રહીને સાચું કહું તો આ વાતાવરણ પર પ્રભુ તમારી નજરની અસર થઈ ગઈ, તમારી નજરની અસર થઈ ગઈ। તમારા અહીં આજ પગલા થવાના, તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે। ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે। આવી છે ગરદન બધી ડાળીઓ, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોની નીચી નજર થઈ ગઈ છે। ફૂલોની નીચી નજર થઈ ગઈ आज ये बड़ा प्यारा दिन है नवमी। राम नवमी ज प्रगट्या। શું કામ? એને બીજી તિથિ કેમ પસંદ નથી? ભગવાન કૃષ્ણ અષ્ટમીએ જ પ્રગટ્યા કેમ? ये બે तिथि बड़ा अर्थ रखती है। राम मर्यादा पुरुषोत्तम છે। નવમીએ પ્રગટીને જગતને એણે મર્યાદાનો સંદેશ આપ્યો કે નવનો આંક મર્યાદાનો આંક છે। દુનિયાની મોટામાં મોટી સંખ્યા 9 છે। 9 કરતા આ જગતમાં ગણિતમાં કોઈ મોટી સંખ્યા જ નથી। પછી 10 કરવામાં તો 1 ને 0 ભેગા કરો ત્યારે થાય, બાકી અંતિમ આંકડો તો 9 જ છે। 9 के बाद कोई संख्या नहीं, बाद में तो मिलाते जाओ और संख्या बढ़ती जाए एक बाद और, बाकी अंतिम आंक, क्योंकि वो ब्रह्म का आंक है 9। 9 મર્યાદાનું પ્રતીક છે। એક કારણ રામ નવમી પ્રગટ્યા, કારણ કે 9 નો આંક જ એવો છે કે એમાં ફેરફાર નહીં થાય। 9 નો ગળિયો લો, 9 એકુ 9, 9 ના 9, 9 2 18, 1 ને 8, એ બંનેનો સરવાળો કરો, 1 ને 8 9, 9 3 27, 2 ને 7 9, 9 ચોક 36, 3 ને 6 9, 9 5 45, 4 ને 5 9, 9 6 54, 5 ને 4 9, 9 7 63, 6 ને 3 9, 9 8 72, 7 ને 2 9, 9 9 81, 8 ને 1 9, દાય ને 90, મીંડું ગયું અને નવડો અકબંધ રામની જેમ એમ નમ ચાલ્યું। કારણ કે 9 મર્યાદાનો અંક છે। ત્યારે ભગવાન કૃષ્ણ નવમીએ નથી જન્મતા, કારણ કે એ મર્યાદા પુરુષોત્તમનું ચરિત્ર નથી। રામ ધર્મ યુગ છે, कृष्ण युग धर्म છે। इतना फर्क है। राम है धर्म युग, बस આમ જ ચલાય, આમ જ બોલાય, એમાં ફેરફાર ન થાય। ત્યારે કૃષ્ણ ધર્મ યુગ નથી, वो तो युग धर्म। એને એમ લાગે ત્યારે એ પ્રતિજ્ઞા કરે ને એમ લાગે ત્યારે તોડી નાખે, क्योंकि युग धर्म है। ये અવતારની આખી ભૂમિકા જુદી। કૃષ્ણ અવતાર અદ્ભુત है। આ દેશનો માણસ કોઈ દિવસ કંગાળ ન રહેવો જોઈએ।
જે દેશમાં કૃષ્ણ અવતર્યા હોય. અસ્મિતા કૃષ્ણએ આપણને બતાવી છે. એ અષ્ટમી એ પ્રગટ્યા છે. કારણ કે એ પ્રતિજ્ઞા કરે, તોડે, એ ગોપીઓની સાથે નાચે, રાસ પણ રચે, વસ્ત્રાહરણ પણ કરે અને દ્રૌપદીને 999 સાડી પહેરાવે પણ. કારણ કે એનું ચરિત્ર આખું ચડ ઉતર છે. રામની જેમ એક સરખું નહીં આવે, મર્યાદાની. આઠમી અષ્ટમી 8નો આંક જ એવો છે. 8 1 8, 8 ના 8, 8 2 16, 1 ને 6 7, ઘટ્યો. 8 ને 8 નથી રહેતા, ચડ ઉતર આવ્યા જ કરશે. 8 3 24, 2 ને 4 6, વળી ઘટ્યો. 8 4 32, 3 ને 2 5, વળી ઘટ્યો. 8 5 40, 0 ગઈ 4, વળી ઘટ્યો. આમ ઘટતું જાય તો વાંધો નહીં, પણ 8 6 48, 4 ને 8 12, એ મોરલી વગાડતો વગાડતો ક્યારે શંખ વગાડે એનું કઈ નક્કી નહીં. क्योंकि वो मुरली भी रखता है और पंचजन्य भी रखता है. छलांग लगा देते हैं. 48 कृष्ण अवतार अद्भुत अवतार है. कृष्ण क्या बताए, એની શરૂઆત જ ન પકડી શકાય એમ છે શ્રી કૃષ્ણ. હા, ભગવાન કૃષ્ણ ક્યાં બતાવે. એ જન્મે જેલમાં અને કામ કરે મુક્તિનું. વિચિત્રતાની શરૂઆત જ ત્યાંથી છે. પોતે ખુદ જેલમાં જન્મે. એટલે તો કવિઓએ કૃષ્ણને મીઠા ઠપકા માતા પિતાને જેલમાં પૂરી, માતા પિતાને કવિએ વ્યંગ કર્યો કૃષ્ણ ઉપર. જેલમાં પૂરી તું નંદ ઘેર આનંદ કરે. તારા માતા પિતા જેલમાં, નંદને ઘેરે નંદ ઘેર આનંદ થયો. તું ભી કમાલ હે. માતા પિતાને જેલમાં પૂરી અને નંદ ઘેર આનંદ કરે. કૃષ્ણજી તારો કોણ ભરોસો કરે. કૃષ્ણજી તારો કોણ ભરોસો કરે. કૃષ્ણજી તારો તારો કોણ ભરોસો કરે. ગોપાલા તારો કોણ ભરોસો કરે. માતા પિતાને જેલમાં પૂરી, માતા પિતાને જેલમાં પૂરી નંદ ઘેર આનંદ કરે. ગોવિંદા તારો કોણ ભરોસો કરે. ગોવિંદા તારો કોણ ભરોસો કરે. ગોપાલા તારો ભરોસો કરે. ભગવાન શ્રી કૃષ્ણ અષ્ટમી અવતર્યા છે. કારણ કે અષ્ટમીનો આંક મર્યાદાનો આંક નથી. એ અવતારની આખી ભૂમિકા કંઈક જુદી જ છે. એ આખો ખ્યાલ જુદો છે. રામનવમી એ પ્રગટે છે. અથવા બીજો અર્થ, મહાત્માઓનું એવું મંતવ્ય છે, નવમીએ રામ પ્રગટ્યા છે. 9 પ્રકારની ભક્તિમાંથી એકાદ પ્રકારની ભક્તિ હશે તો એ રામની પ્રાપ્તિ થશે. 9 ભક્તિથી રામ મળશે. क्योंकि वो नवमी के दिन प्रकट हुए. અને કૃષ્ણ એ તો યોગેશ્વર છે. સાધના કરી કરી અષ્ટાંગ યોગ સાધી સાધીને થાકી જાય મહાત્માઓ તો એ મળવો કઠિન છે. એટલી કઠિનતા કૃષ્ણમાં બતાવી છે. પકड़વું બહુ મુશ્किल છે. कृष्ण अवतार में प्रत्येक देवताओं को पराजित कर दिया है. कृष्ण अवतार ऐसी कथा. તો આ 2 અવતારો એ મને તમને ધન્ય કર્યા છે. શ્રી કૃષ્ણ રાતના 12 વાગે જન્મે, રામ બપોરના 12 વાગે જન્મે. બંને અવતારોએ બહુ સમજીને નિર્ણયો કર્યા છે. કારણ આ 2 સમય મહત્વના છે. રાતના 12 વાગે વ્યક્તિને વાસનાઓ સતાવે અને બપોરના 12 વાગે વ્યક્તિને ભૂખ સતાવે.
રામજીએ કહ્યું બપોરના 12 વાગે તને ભૂખ પીડા આપે તો મારું નામ લેજે, હું તને ચિંતાથી મુક્ત કરીશ. કૃષ્ણએ કહ્યું રાતના 12 વાગે તને ભોગો સતાવે તો તું મારું નામ લેજે, હું મદન મોહન છું, હું તને કામનાઓથી મુક્ત કરીશ. અથવા તો એક સૂર્યની હાજરીમાં જન્મે, એક ચંદ્રની હાજરીમાં જન્મે. કારણ કે કૃષ્ણ ચંદ્રવંશનું પ્રતિનિધિત્વ છે કરે છે અને રામ સૂર્ય વંશના પ્રતિનિધિ છે. બંને જયારે જન્મ્યા છે ત્યારે અજવાળું હતું, અંધારું નહોતું. હા, મેઘલી મળેલી, કૃષ્ણ પક્ષ હતો એ વખતે, પણ જયારે પ્રાગટ્ય થયું રાતના 12 વાગે ત્યારે ચંદ્ર હતો. શ્રી કૃષ્ણ પ્રકાશના પ્રતિનિધિ છે. આ બંને સંસારને પ્રકાશ આપવા માટે અવતર્યા છે. તો આજ એ 9મી તિથિ છે. કરે વંદન इस प्यारी तिथि को, इस परम पूज्य तिथि को. 9મી तिथि मधुमास पुनीता, 9મી तिथि મધુમાસ પુનીતા, शुक्ल पक्ष अभिप्रीता, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રિય. સૂર્ય ઉપર આવી ચુક્યા છે. હવે ગોસ્વામીજી એ પણ જાહેરાત કરી અગલી ચોપાઈ में. मध्य दिवस अति शीतन घामा, મધ્ય દિવસ અતિ શીતલ ધામા, मध्य दिवस अति शीतन घामा, મધ્ય દિવસ અતિ શીતલ ધામા, पावन काल विश्रामा, પાવન કાલ વિશ્રામ. બહુ ઠંડી નથી, બહુ ગરમી નથી, મધ્ય દિવસ છે, પવિત્ર કાળ છે. બપોરના 12 વાગે મોટા ભાગનું જગત રોટી ખાઈને બેઠું હોય છે અને જમ્યા પછી 5 મિનિટ 10 મિનિટ માણસ વિશ્રામ કરતો હોય છે. રામ એવા સમયે જગતમાં પ્રવેશ કરે છે, ભારત વર્ષમાં જ્યારે આખું જગત તૃપ્ત હતું અને આરામનો અનુભવ કરતું હતું. એવા સમયે રામનો પ્રવેશ બતાવ્યો છે. મધ્ય દિવસ અતિ શીતલ, નહીં ગરમી નહીં શીતલ. તુલસી કહે શું થવા લાગ્યું? આખી અયોધ્યાને શુકન થાય, કોઈને કઈ ખબર નથી, એકબીજાને પૂછે છે આજે અંદરથી આનંદ કેમ થાય છે. આજે કથાનું ગાન કરતા જો આનંદ થતો હોય તો ત્રિલોકનો નાથ જે ત્રેતા યુગમાં જન્મ્યો હશે ત્યારે એ લોકોની દશા શું હશે, કલ્પના કીજીએ. આજ એનું ચરિત્ર ગાવાથી, શ્રવણ કરવાથી आज હું તમે જો આનંદની અનુભૂતિ કરી सकता હોઈએ તો इस काल में जाइए, क्या घटना घटी होगी, क्या हुआ बाबा जी लिख देते हैं. शीतल मंद શીતલ મંદ સુરભી મંદ, શીતલ અને સુગંધી 3 પ્રકારનો પવન વહેવા લાગ્યો ધીરે ધીરે. શીતલ મંદ સુરભી શીતલ મંદ સુરભી વહેવાવ, હર્ષિત સુર સંતન મન જાવ. હર્ષિત સુર સંતન મન ચાવ. દેવતાઓને સમાચાર મળી ગયા, હર્ષિત થઈ ગયા દેવતાઓ. મહાત્માઓ આનંદમાં ડૂબ્યા છે, કોઈને ખબર નથી શું થવાનું, પણ બધા નાચી રહ્યા છે, થનગની રહ્યા, જર્રા જર્રા પુકાર રહ્યા है परमात्मा को, आइए पधारे प्रभु. और बाबा जी ने और भी लिखा, ધરતીમાં મણીઓની ખાણો નીકળવા લાગી, નદીઓમાં અમૃત વહેવા લાગ્યું. બ્રહ્માજીને ખબર પડી ગઈ કે પરમાત્મા પ્રગટ થવાના. તમામ દેવતાઓને કહ્યું, વિમાનો લઈ લઈને આકાશમાં દેવતાઓ નો ઠઠ લાગી ગઈ અયોધ્યા ઉપર. ગગન વિમલ સંતુલ સૂરજુ થા, ગગન વિમલ સંકુલ સૂરજોથા, ગાવહી ગીત ગંધ
સ્તુતિઓ દેવતા કરવા લાગ્યા છે. અયોધ્યા આખી ડોલે છે. માં કૌશલ્યાની આંખમાંથી આંસુ પડે છે. આજે શું થવાનું? દિવાલો ધન્ય બની છે આજ અયોધ્યાની. દેવતાઓ પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા છે. રામાયણકારે લખ્યું છે આકાશમાંથી ધીમે ધીમે પુષ્પની વૃષ્ટિ થવા લાગી છે. ગર્ભ સ્તુતિ શરૂ થઈ છે. અસ્તુતિ કરહી નાગ મુનિ દેવા, અસ્તુતિ કરહી નાગ મુનિ દેવા. રામ રમા રમનમ શમનમ ભવતા ભયાકુલ ભાગિતનમ અવધેશ સુરેશ રમેશ વિભો શરણાગત માગત પાહિ. જય રામ રમા રમનમ શમનમ ભવતા ભયાકુલ ભાગિતનમ અવધેશ સુરેશ રમેશ વિભો शरणागत मागत पाहि प्रभो. जय राम रमा रम. स्तुति होने लगी. बाबा जी कहते हैं स्तुति करही नाग मुनि देवा, स्तुति करहि नाग मुनि देवा. बहु विधि लावही निज निज सेवा, बहु विधि ગર્ભ સ્તુતિ પૂરી થઈ છે. બરાબર 12 વાગ્યાનો સમય, ચંદ ઘડિયા બાકી. 16 કળાએ સૂર્ય પ્રકાશી રહ્યો છે. અયોધ્યા ઉતાવળી થઈ છે પ્રભુના સ્વાગત. ડગર બુહારું ભગવાન ડગર બુહારું પંથ નિહારું. હરિ આવે જલ્દી પધારે. અયોધ્યાની પાપણો રસ્તો સાફ કરવા માંડી છે. આંખોથી રસ્તો સાફ થાય છે. આંખોના આંસુ પાણી છાંટે છે. ધૂળ ન ઉડે. ડગર બુહારું આવી ગઈ. તમામ દેવતાઓને ખ્યાલ આવી ગયો કે પ્રભુ પ્રગટ છે અને આપણને લોકો આકાશમાં જોઈ જશે તો પ્રભુનું બ્રહ્મત્વ ખુલ્લું થઈ જશે. માટે ગર્ભ સ્તુતિ કરી આપણા વિમાનોને આપણા લોકમાં પાછા લઈ જઈએ. તમામ દેવતાઓએ પોતપોતાના વિમાનોને પાછા વાળ્યા, પોતાના લોકમાં જવા લાગ્યા અને તુલસીની કલમમાંથી ઘોષણા થઈ. બાબાજી लिख दिया तुलसी जी ने कि जहां देवताओं ये विमानों पोताना लोक में प्रवेश आया और घटना घट गई. सुर समूह विनती करी पहुंचे निज निज धाम. जग निवास प्रभु प्रगटे અખિલ લોક વિશરા. દેવતાઓના વિમાનો જ્યાં પોતપોતાના લોકમાં પ્રવેશ કરે ત્યાં તો સમસ્ત લોકનો માલિક કૌશલ્યાના ભવનની 4 દિવાલમાં પ્રવેશ કરે. મધ્ય દિવસે ઘટના ઘટી. प्रकाश पुंज थवा लाग्यो. मां खड़ी हो गई. ये क्या हो रहा है? दीवारों से प्रकाश क्यों निकल रहा है? मां चारे ओर जुए છે. પ્રકાશ વધવા લાગ્યો. આંખો ચોળવા લાગી. માं વિચાર કર્યા હું શું અનુભવું છું. ત્યાં તો આંખો ચોળીને જ્યાં જોયું ત્યાં જગ નિવાસ પ્રભુ પ્રગટેવું. જગ નિવાસ પ્રભુ પ્રગટેવું. અખિલ લોક જ્યાં માએ આંખો ચોળીને જોયું
ત્યાં તો પ્રકાશના પુંજમાં ચતુર્ભુજ રૂપ ઉતરતું હોય એવું લાગ્યું. ધીરે ધીરે ધરતી ઉપર ચતુર્ભુજ રૂપ ઉતર્યું છે. માએ બરાબર જોયું અને ચતુર્ભુજના દર્શન કરતા માતાના મુખમાંથી જય જયકાર નીકળ્યો છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન. ચતુર્ભુજની ઝાંકી કરી છે અને માના મુખમાંથી સ્તોત્ર ફૂટ્યું છે. बस देखती रह गई माँ. चतुर्भुज खड़े हैं और माँ बोल पड़ी. बाबा जी ने उसको नोंध लिया, लिख लिया. गोस्वामी जी लिखते हैं, भय प्रगट